તું જોવે મારે હો હરે મારી માતા તે તો ભલે ઓ હગા હા શું કરતા હતા? આવો બેહો આવો રામ રામ હા રામ રામ. ચમતે તારા ધીરાતે એટલે હું અત્યારે જ્યો તો કોમ કરવા ચોક કોમ હતું ને મારા વાહ તે કન જ્યો તો એટલે આટલી ને કરતો કોઈ ઘણા દાડે હગન મળ્યા નહીં, કોઈ હગન મળ્યા ને એવું વાહ એ તો સારું કર્યું ને તમે નેહાર્યા તેમને યાદ કર્યા તા મૂકો હવે મળ્યા કહું હગાના એવું ચેવું ચાલો આમ શાંતિ ને? હો ચાલે જાય જો હતા તો રાગે રાગે શું કે ખાધું ના ના ખાવાનું તો બાકી બાકી વાહ તે બેહો તો ખાવાનું બનાવરાય દો તા ના ના હવે ચાલશે વાંધો ને નહીં ખાવું એવું નક્કી 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 નહીં ખાવું નકા બનાવરાય દો ખાવાનું રોટલા ના ના યાર. ચાલશે ચાલશે. બોલો તને શું કહો બીજું કયો બસ બીજું કોઈ નહીં શાંતિ. એટલે હગા હા કો બેહો હું ગોદડું બોદડું પથાર તો લાવ કો ના પથાર ના આપણે ગોદરાની કોઈ જરૂર નહીં, તમે તો બેહે શાંતિ બેહો ને. એવું આ તો પાણી લેતો હતો ના ના પાણી પાણી કોઈ પીવાની જરૂર નહીં. હાલમાં ભાઈ બને મેખવા જતો ને હું વાહ તે કરી પાણી પીને જ આવ્યો હું. નક્કી પીનાયો હા નક્કી. એવું હા હા તો ચા બા તો મિલાવ થોડી ના ના હગે તમને ખબર તો હું ચા નહીં પીતો. એવું સવારમાં ખાલી એકવાર પીવો નહીં, આપણે પછી નહીં પીવાનું. તે કોફી મિલાવો ના ના કોફી નહીં ભાવતી મને તો. તો ઠંડુ બંડુ કરશો તો ના ના કોઈ નહીં, આપણે બેહન શાંતિ વાતો કરીએ સુખ દુઃખની. એવું કોઈ નહીં પીવું ઓ પછી કહેતા નહીં આ તો કે હગા કે ચા ના પાય કોફી ના પાય ના ના ઠંડુ એ તો ના પડાય. કહું. ઓવા બોલો કે કેવું ચાલે જાય તમારા બસ બીજું તો શાંતિ. અને આપણે દુકાન કેવી ચાલે? હવે દુકાન ખોલો કે નહીં? દુકાનમાં તો હમણાં જો ને મંદુ રચવા કોઈ ગરાગી નહીં દુકાને નહીં જતા? દુકાને તો જવું પણ શું થોડા ગરા ગાય જાય પેલા જેવું નહીં ચાલતું હવે હું કહું હગા હા બોલો તો ખાટલામાં ખૂચ્યા ગોદડું લેતા હો. એવું વાહ લેતા વેળો લે હકા પાછો હા પાથરી દો. બેજો હા હા હવે મજા આવી. આવત નહીં કૂદતું ને ના ના હુઓ પા કહેતો કે નકા કે આ તો કે હગા કે ગોદડું ને પથારતા કે એટલે હગા ખેતી ચેવું ખેતીમાં તો ઊણ જેવું આપણે એમ કે બહુ સારું નહીં. 3 વીઘા તુવેરો વાઈ. લ્યો 3 ખાતું વાય જબર કહેતો તો બસ એટલી વાઈ તુવેરો. એવું તો થોડી આ બાજુ મોકલાજો પા તમારા માટે ચો ના તમ તાર મોકલાવ છું જ ને. મારા જો આટલે આવવાનું થાય ને ભાઈ બંધોના ઘરે દાડામાં હું બે ત્રણ દાડા આવવાનું થાય મારા અઠવાડિયામાં 2-3 દાડા. તો તમે તો લેતો હોય તમારા માટે જોતી હોય તો લેતા આવજો કહો તો નહીં અમે હે ને તમારે તો ખેતી મારું અમારે તો દુકાનમાં જો કોઈ ઘરાકે આવતું નહીં કે કશું નહીં મંદુ ચાલે જાય તાર હાલ તો બરોબર હગા એ વાત તો સાચી. હતા ધંધામાં મંદી બહુ ચાલે બધાને. ઓ એ વાત તો સાચી હો તમારે આમ તો કેવી હગા કેળો બહુ દુખે. ઓછીકું લેતા હો. હમણાં મેં ઓસિંગાનું ગોદડાનું પૂછ્યું તો આને ના પાડી મૂર્ખાએ અને અત્યારે હવે કે ઓસિંગું લેતા આ એ 10 મને હેરાન કરવા તો આવ્યો જ છે લ્યો હગા ઓસિંગુ લાવો. હા થોડા લોબા થઈને ઊંઘો એટલે હે ને દુખાય નહીં તમને કેળું પા હા વાતો નહીં. શું કયો બીજું બસ બીજું તો શાંતિ છે હવે. એવું હગા ગળું હુકાય પાણી પડતા હો. એવું એટલે આ એ મૂર્ખો એક તો ઓસિંગો મંગાવ કડીકમાં હવે કે પોણી લેતા મને નાટક નવરા હો જાય ને 10 ચોય ને આ શિખારા મને અડધી રાતે હેરાન કરવા લે હગા અલ્યા હગા તમે પેલા મહેમાન ના પાણી આપણે ખબર નહીં પડતી. અલ્યા લ્યો એ તો હું ભૂલી જ ગયો અરે હગા સ્વેટર સારું લાવ્યો હો ઠંડી ના હોય એવું જબર
આ તો મારા કાકાએ લઈ આલ્યું. એવું હોવે. ના હોય. એટલે હું એકવાર ઠંડી વાતી ને હોવે. અને મારું સ્વેટર ફાટી ગયું હતું. હા તેમાં મેં મારા કાકાને કીધું હા. તો સ્વેટર લઈ આલો નવું. હા તે પહેલાં ના પાડી અને પછી હોદના લઈને આવતા ને નવું સ્વેટર. હા પછી મેં પહેરી લીધું સ્વેટર. એવું હોવે. એવું તે આલી વખતે આવો એટલે લેતા આવજો મારી માટે. સારું તો હું લેતા આવીશ. એવું. હા. અને હગા તમે દારૂ બારૂ બંધ કર્યો કે નહીં? હોવે 6 મહિને બંધ કર્યો. એટલે મને તો લાગતું નહીં તમે 6 મહિના બંધ કર્યો હોય. ના 6 મહિને બંધ કર્યો દારૂ. એવું એ તો સારું તો બંધ કર્યો એ તો તમારા માટે તો ભાઈ એવું નહીં હગા અને દારૂ પીવાનું બંધ કર્યું બરોબર નકાતા 31 દારૂ પીવાવાળા વધારે હોય પા ખબર હે ને? હોવે. હોવે તમે બંધ કરી દીધી તો વાત સારી વળી. નકર અમે તમે મને લાગે 31 ના દારૂના છૂટા ને ગોતવા નીકળ્યા લાગો. અમે બંધ તો નહીં જ કર્યો આ દારૂ ના સુધરવા અમે કૂતરાની પૂછડી વાકી કોઈ દાડો સીધી ના થાય ભોમાં કાલન તો હગા હા તો માથું દુખે ગોળી પડ્યું ચાલો. અમે તો ઘરે ગોરી બોરી નહીં રાખતા પણ દુકાને લેતા હું. હગા ફટાફટ જાઓ હેડજો મને બહુ માથું દુખાય. સારું હાલો લેતા હું બેહો. હગા હા લો પૈસા આપું. ના રાખો પૈસા તો મારા જોડે હા. હવે આના ઘરે ફૂંચી ખાવાના હે પાવ કે પૈસા આલો બાધી બાપાની જમીન પેલા દારૂમાં વેચી મારીને હવે કશું કોઈ વધ્યું નહીં અને પાછા આવા દારૂના છૂટા ગોટવા નેકરે 31 માટે જોન આના કરતા હું ને ખેતરમાં જતો રહ્યો વાત તો સારું હતું આમ તો ઘરે જ રહેવાની તો હા લે કના બોલતો જઈ લે બધા ના જોયો જોન મારો હગો આવી જો બધા ઘરે તમે એવું હોય શું કર્યું તા હગાય એટલે હગો આવે ને તો અन्न વારી ઘડીક થાય કે પોણી લાવો ઉસીંગું લાવો ગોદડું લાવો અને રહી જતો તો કે માથું દુખાય કે હવે મન તો કે તે બુડાવા હગો એટલે કરવું તો પડે તા એટલે પણ હગાની વાત સાચી આ તો વારે ઘડીએ મને હળિયું કરાવવા હવે હતા તેરા તમે ગોરી લેવા મોકલ્યો જોજી ગોળી લઈને આવ્યો તું હોવા પછી લઈને જાવ શું કરું કે હવે હગાઈ મોકલ્યો તો પછી શું કરું મારા હારે એક કામ કર હા આજના તો મી આવું રમ કરવા એટલે નહીં આવ જદી પ્રિયા તો હું તો કંટાળી જો સાચું કહું લે તે મી આવું એટલે રચ્યો તા હગો મારે જોવું પડશે હારું યાર તમને તાની કણ લાડવા ખવડાવી દઉં જોઈ લઈએ હગા જોડે આજે તા તમારે લાડવા ખાવાનો શોખ હોય તો યાળો તા ને હગા જોડે અમારા જોઈ લો હગા ચેવા હતા તા હગા વળી બહુ પેલા મેઠા લાગે નહીં એટલે શું લૂમ મેઠા બધા આ તો હું તો એવું થઈ ગયું કે હવે આરે જાય ને તો સારું બાપા બકવાસ તે બુડા તારા ઘરે સટકી જવું પડે એમને ભારી હવે હું પેલા ગોરી લેવા યાડ્યો તો મને કે લ્યો કે તમને ગોરીના છૂટા લો એટલે હવે કરાઈ ના ને ફૂંચી ખા નહીં અને એવું મને દેતવા છૂટા તો હશે પાહો ચમ જમીન નહીં એમને એટલે જો તંબુરા મેં જમીન નહીં દારૂ બધું ઉડાડી મેલ્યું આમ પા કે તાઈ કામે તું એ રોવાય અને દારૂ પીતા હતા એમને ઓ એટલે બધા દારૂ બધું ઉડાડી મેલ્યું હવે કશું વધ્યું નહીં તો ભાઈ આ 31 હજુ ઓલી પાર્ટી પર જબર કરશે ને તાર હા અત્યારે 31 ની પાર્ટી માટે તો છૂટા લેવા નેકરે હા ખાલી બોના હતા રે એવું ઓવ હારે હતા હારું હેડો આવો હગા આવો બેહો. લ્યો આગા તમારી ગોરી હલાવો. ઘરી લ્યો ફટાફટ હગા આ કોણ હ? એ અમારે ઓળખીતા હે હું રસ્તામાં અહીં જતો હતો ને ગોરી લેવા હા તે એકન મળ્યા તા મને કે હતા તીરા તો ચોપડ્યા હું કહું આમાં હાગા ના કહું માથું દુખાતો ને તે કહું ગોરી લેવા જાઉં હું હગા એમની ગોળી ઉતરો ફૂડો તમે પાણી ભરતા હો. લાવું હેડો ઓ લોટો ભરતાઓ હે હગા હા ચે ગમના હો અમે હા અમે તો આમ આખે રહીએ છીએ. એવું હો ઓવે. તમને આ બાજ કદી પાયલા નહીં પહેલા વહેલા લાગે કોઈ નહીં આ સાઈડ તો અમારે જવાનું આવો જવો રે જ છે અમારે તો. એવું લ્યો હગા હલાવો. કેવું હવે એટલે એ તો તરત ને તરત થોડો ફેર પડો તાન હજી તો વાર લાગે થોડી ફેર પડો આમ તો. ચાબા પાઈ ના પાઈ મેં મને એટલે મેં પૂછ્યું તું તે ના પાડે બધા તો કે હું પી ના કે કણ એવું કેમ હું આ તો ચોક બીજે હગાના ઘરે જતા હા તે આ તો રસ્તામાં વાંકણ હેડે ને તે કે ભેગો થતો જવું ના ના બરોબર છે તો વાંકણ પેશલ નહીં આયા રહ્યા હા બરોબર હે હું હવે અમે પેશલ તો જો કોઈ દોડો આવાજ છે આયા રહ્યા
હગા તમારા બૂટ મસ્ત હો, બૂટ ના ઓ હારા જ છે. એક નંબર હો. ઓ ચોય લાયા હા બેચરાજીથી બેચરાજી કેટલા ના આયા 3500. ₹3500. ઓ જે કંપનીના આ જુઓ ના લખેલું રહ્યું ને શું લખેલું મને ચો વાંચી આવડા સફારા. સફારા એમ આમ તો પહેલી વાર વાપર્યું. ઓ એટલે આ મેમાં જબ્બો પોઈન્ટ ઉપર પોઈન્ટ મારો મને હોય ને હવે સટકવાનું કરવા દે. હારું અર્જુન હા તો આ મેમાન ઊંઘાડ હું હવે જવું કરે. લે બે આના બુડા. અરે જવા દે બુડા હવે હો. હા આવજો તાણ. એ જયદીપ હા લે બે આના બુડા ચમ હેડ્યો એટલે બુડા આ મેમાન શીખે કોણ હે ચમ બુડા હું પોઈન્ટ ઉપર પોઈન્ટ નકરો માર કરે હે એવું તા એ તો હું તને કહેતો કહું તારા ના કાયો ના થવું હોય ને તો કહું તું રહ્યા દે ના આવીશ તો કંટાળી જો ને તું. વઈ એમ એ કંટાળી જો ને તીએ હવે બુડામાં લાગે તીએ કંટાળ્યો લાગે હવે મેમાન ગમે તે કંઈ કાઢવાનું કર. બે આપણે બે થઈને કોક મને કરીએ. જવા દે તું મને ઘરે જવા દે. લે બે આના બુડા બે આના તો ખબર જો હમણાં આગા બેહો. હું તે ચમ પહાયા આ અર્જુન કે ચા બા પીને જોઈને કે ફરીથી આપણે ચા મેલાઈ જઈએ. એવું એમ. ઓહો પણ હગાન તો ના હતા તે રાતે ચા નહીં પાતો એટલે ને ચા તો હતા નહીં પીતા ઈ રે સમજે. એવું હોય ચા નહીં પીતા તમે ના ના રાતે એમને નહીં પાતો તો રવા દે. વેલા આવ્યા તો મિલ દો તા એમ તો ઓ તું ગમે તે કઈ હમણાં કાઢવાનું કર. એ તો હું કોઈક આઈડિયા આપનો રહ્યું. એ જયદીપ હા તું ચો મારા વાહમાં આવ્યો લ્યા જવા તા બાનો વાહ એ બા ઊંધી ના ચાલે તું તાર તું કઈ નહીં આવવાનું એટલે અને આ કોણ હા આ અર્જુન નો મહેમાન હ. યાર ઓ હગા હા આ બીજું કોણ આવ્યું પાછું એ આપણા પહાડમાં વાહમાં ના આવી રહ્યો ભાઈ. આવો પૂર્યો અલ્યા એ ના હા, કે રામ, રામ. હગા તો ગોમાં બા પૂર્યા રે આવો ઓહો એ અલ્યા એવું ના કહેવાય હગા તમે તો હગા થઈને શું લ્યા મારી આબરૂ કાઢો બાપા આમ લાજ રાખો થોડી. હારું હેડો ઉવ્વ. હું તો ખાલી કહેતો હતો ખાલી નહીં આવી તો કહેવાનું જ નહીં મને હારું નહીં કહું ઓય એ તો મેમને થોડી મજાક કરવાની ટેવ હતી તો એ તો હે ને બહુ મગજમાં ન લેતો હો. પણ આવી મજાક હોય યાર અર્જુન એ તો હે ને એ તો નહીં એટલે એવું ને ઉવ્વ. ઓહો સમજી જઈ તો સારું હવે. કોઈ નહીં જો કોણ શું ચાલે બસ શાંતિ અને તમે તો હારી મીટિંગ જમે હો બાકી અલે બુડા આ અર્જુન મને ઓટલે ને વાયકન ચાલી પાડ્યો કે હેડ ના કે તું યાર એટલે હું વાયકન આવી ગયો પાછો મહેમાન ભેગો થવા. એવું હોય એમ ને તો અર્જુન અહીં અર્જુન ચો લઈને આવ્યા તમે હાથે આવ્યા હો અલે હોય યાર એ બે ભૂલી જવું. અહીં જો એ મહેમાન શું જોવો તમે કોઈ ને જબ્બો જતો તો ચોય લાયા અલ્યા આખા આમાં સંકલ્પમાં એક જ સબો અમાર જોડે સાચું હા વો હું રોજ પહેરું હાર્યો એક ના હોય એટલે હું રોજ પહેરું હાર્યો તો તમે નાતા નહીં હોય ને એટલે રોજ નવું હું નહીં તારે તારે પહેર લેવાનો એવું હોય એમ હોવ પછી એવું કરાતો હશે તો કરે તે એવું હોય મેં હું એમને એક જ જોડી લુકડા બીજું કોઈ લુકડા જ નહીં લઈ આવતા ને ઘરના. હે હગા હા આ ચોય લાયા અલે આ તો છે બહારથી લાવ્યો હું બહુ આખી લાવ્યો અરે આ તો મને આપો કાઢ્યો જબ્બો એટલે પણ મારા જોડે એક જોડે હવે તમને શું આલું ભાઈ હું પહેરે હું તમે બીજો લાવી દેજો શું બીજો લાવી દેજો તમે બીજો લાવી દેજો ને આ તો લાવો પૈસા લાવી દઉં પૈસા તમે આલ દેજો એ તો વસ્તુ લેવી મારી પૈસા લેવા મારા અરે આ હગાને શું કરવા લાયા પછી અલે તમે મહેમાન કહેવાય હાલ દે. એટલે મહેમાને પછી મારે શું પહેરવાનું પછી એટલે હા હેડો કોઈ વાંધો નહીં તો અમે લઈ લેશું બીજી વાર બીજી વાર લઈ લેશો તો બીજી વાર કોક લઈને આવજો તાને લઈ લેશો એ પૈસા લઈને આવશું બીજી વાર બસ પૈસા લાવજો તાને હું. મહેમાન તમે બેહો અમારે એક વાત કરવી છે બીજે સમાવજે અર્જુન તી અમાય શું? આપણે છે ને ગમે તે કઈના મહેમાનને હવે કાઢવાનું કરો ને કાં તો આપણે હવે આપણું ખોઈ નાખી. એ મારા જોડે એક પ્લાન હા કાઢવા હમણાં ઉવ્વ. તો અભળો તાને ભાઈ જબરદસ્ત idea. આ ચૌકો હગા હા હા આ ઘડિયાળ મસ્ત લાવ્યો હો બાકી તમે આ તો 20 રૂપિયાની હા અલ્યા આ જોજો આ વાવ લઈને ફરવી આપણા નહીં બહુચાજી પેલા બેહતા પેલું શું કહેવાય મંદિરે બેહાય રહ્યા ના લ્યા પેલા બહુચાજી પેલા કડિયાલા વાળા નહીં બેહતા વાહ ઈકણ પેલા રસ્તા ઉપર બેઠા હોય હા ઈકણ લીધી હતી 20 રૂપિયાની એમ તો બરોબર જેકેટ મસ્ત હો બાકી તમારું તો આ જેકેટ હમ. આ તો જૂનામાં લીધું હતું જો ને ફાટવા આવ્યું આ બધું જો
લાવ તો મને હાલો ને પહેરવા આ સ્વેટર પહેરવા લેવું હે? ઓલે હાલ ના મને યાર પહેરવા હેડ હેડ ભૂરિયા તા બાનું હા એ બા ઊંધી ના જા લે તું મહેમાન એટલે જયું કર લે એ અર્જુન સમજાન લેવા ને નકો મેં માર ખાશે પછી એ હગા તમે હા. ચમ મારી આબરૂ કાઢવા બેઠા હો આમ શાંતિને બેહો કે ચમ લજવો તમે કોકના પૂડા વાત તો જો કરે અને કોઈ ઠંડીનું મરવાનું નહીં માર સ્વેટર લે હાલું હા તો ખાલી મેં સ્વેટર જ માગ્યું બા ઊંધી હા ને જવાના આવા હતા અમારે તો જઈશું કર લઈશ ભૂરિયા તું તો અલે આ ખાલી એટલે ભૂરિયા તે મને માર્યું એનું અલે તમે આ તો અર્જુન બાજા બાજા હો બરાબર ના અલે તમે બાકી ના મેલું અલા મહેમાન તમે બેહો ને લા બેહો અલે મારા અર્જુન ને હગા કે આયા, થોડીક તો આબરૂ રાખ મારા અલે પણ હગા. સમજાય ને તે પણ લે તું બેજે હું શાંતિ બેજે લે. એ હગા, બેહો લે. તમને ખબર નહીં પડતી આમ તમે આમ મહેમાન બનીને આયા છો આમ કોકના આમ ઘરે હાથો ખો પણ આ ભૂરિયો જો ને હમણાં રીતે શીખે ચોઈને આવી ગયો ને એ પૂરે નાખેલા ના અર્જુન લ્યા. સમજાય દે હો મારા હગા પણ તું શાંતિને બેહના બાપા હારું આવી જજે અર્જુન અને હને એ હગા તમે આયા તો ન ફૂટો વાનો ઘડીક થઈને પેલા બૂટ માંગતા હતા અને પા બૂટ આમ ભાવ પૂછો ને વાને પાછું પેલા આ ચબ્બો માગો હો માગ પાવ મારો એ તો મારે બધું વસ્તુ લે આવતું એટલે કહેતો હતો એટલે તમે તો શીખર લેવા વાળા છો શું આખી જિંદગીના જોવાને તો બધું લેવ એક તો વા ઘરે વા ફૂંચી ખાવા નહીં પાછા તોડ્યા આયા હતા અડધી રાતે એટલે હગા આવું ચમ બોલો તમે અને એમ મહેમાન તમારે બહુ શોખ હોય બૂટ પહેરવાનો ચબ્બો પહેરવાનો તો પૈસા ખર્ચીને લાવી દો બધું પણ બુડો પૈસાની મંદી હે ઘરમાં તો બધા અર્જુન ને કહો અર્જુન લઈ આલો એવું હોય ને લે તું છો લાકડે મોકળું વરગારી બાપા શાંતિ રાખ કે તું હા તું અમને કાઢવાનું કર હે આગા હા જો તમારે આવું બધું નાટક કરાવે ને તો મારા ઘરે નહીં રહેવાનું તો અત્યારે તમે રાતો ઉપડી જાઓ બરોબર મારા ઘરે આવું બધા ઝઘડા ના પોવા ચોખ્ખું કહું તમારે રહેવું હોય ને તો રહ્યો નકર જતા રહ્યો હું તો પછી મારે વગર નહીં મેલું નામ લીધું ઓલે અને તારા ને આવવાનું નહીં બરોબર અમે હગા બેઠા ને આવી રીતના જોવાનું તો તારે એક તો આઈને પાછ ઝઘડા કરવા એટલે અમારા હગાનું તારે કઢાવો લે કરે એટલે મેં હવે જોડે ઝઘડો નહીં કર્યો બરોબર એમને હમે એમ કીધું મને હા તે ને તારે આવું ઊભું નહીં રહેવાનું બરોબર હું તો ન કહું જતો રહે અને જવું હોય ને તો તારે અત્યારે અને આગળ તમે જતા રહેજો એટલે અમને હેડજો નીકળો ને, અને નીકળો ને. આપણો એક વાત કહું જો ભૂરિયા આ તો હવે મારા હગાનું ઘર હતું ને એટલે તને જતો કર્યો બાકી મારા આટલે અવર જવર ચાલુ રહે હા, જો તું તેવું જો કર લે રસ્તા તું મળી ગયો પણ. ને રસ્તા મળી ગયો ને હા કુંવર તને તો 1 લાખ ના પાડતો ને તો કે તું મને હા તો આવી જજે તાન તું એ હેડ હવે. હારું યાર જતા રહો મહેમાન જ્યાં આવે શાંતિ આવી આઈડિયા ચોઈન લાયા જબરજસ્ત આઈડિયા લાયા હારું કર ભૂલ્યો લાયો કાઢ્યો ને ખાલી મેં હારું કર્યું તું ચોઈન આઈડિયા લાયા તો મારા ભલે બે ખાવી પડી પણ કાઢે ખરા ની ના હા. તો પછી દા ચોન ની વાત નો આવ્યો તો અને મન કે 10 રૂપિયાનું લગતે બેઠા ને તોડની ચેવી કન મારતી હતી ખબર મારી માની સોગમ દા એટલે હું બેઠો તો મને તું રહેતું ને એટલે તને આઈડિયા કીધી હતી પછી આ કંટારી જ્યાં મુવા આવા હાગા કોઈ દાડો હવે આવો નહીં તો હારું હવે બીજો પગ નહીં મિલે અહીંયા જોજો હવે તમે હારું હેડો હુઈ જાઓ હેડો